ત્યાર પછી મૂડીવાદી દેશમાં જે ઉત્પાદનના સાધનો છે એની ફાળવણી કઈ રીતે કરવી એ બાબત પણ ઉત્પાદક માટે ખૂબ મહત્ત્વની છે. કેમ કે દરેકે દરેક ઉત્પાદક પાસે ઉત્પાદનના જે સાધનો છે એ લિમિટેડ હોય છે. તો આ લિમિટેડ જે ફેક્ટર ઓફ ઇનપુટ્સ છે, જેમને આપણે ગુજરાતીમાં ઉત્પાદનના સાધનો કહીએ છીએ, એ ઉત્પાદનના સાધનોની ફાળવણી વ્યવસ્થિત રીતે ગણતરીપૂર્વક કરવી જોઈએ. આડેધડ ગમે તે પ્રકારની ગણતરી કર્યા વિના જો ઉત્પાદક તેમના કારખાનામાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કરશે તો સ્વાભાવિક છે કે તેમને વધુ નફો પ્રાપ્ત થઈ શકશે નહીં. એટલે આવા સમયે ઉત્પાદકે જોવું જોઈએ કે કયા વિભાગની કાર્યક્ષમતા કેટલી છે. જે વિભાગની કાર્યક્ષમતા વધુ હોય ત્યાં ઉત્પાદનના સાધનોની ફાળવણી વધુ કરવી જોઈએ. આ જ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા પણ સમજી શકીએ કે દાખલા તરીકે કોઈ એક કારખાનું છે, તેમાં 5 વિભાગ છે, A, B, C, D અને E. તો આ 5 વિભાગમાં ઉત્પાદકે જે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવાની હોય તો દરેકે દરેક વિભાગમાં તેમની પાસેના જે લિમિટેડ રિસોર્સિસ છે, મર્યાદિત જે સાધનો છે, એ મર્યાદિત સાધનોની ફાળવણી સમાન રીતે કરવાની હોતી નથી. પણ કયા વિભાગમાં કયા પ્રકારની કાર્યક્ષમતા છે, હાઉ મચ એફિશિયન્સી ઓફ સો એન્ડ સો ડિપાર્ટમેન્ટ, it should be more profitable for X company, for Y company, for Z company. એટલે કે જે વિભાગની એફિશિયન્સી જે પ્રકારની છે તેમને અનુરૂપ ત્યાં જો ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે તો સ્વાભાવિક છે કે ઉત્પાદકને વધુ ફાયદો થશે. આપણે જે વાત કરી કે 5 વિભાગો છે, તે 5 વિભાગમાંથી B વિભાગ એવો છે કે તેમની કાર્યક્ષમતા અન્ય વિભાગો કરતાં વધુ છે. તો ઉત્પાદકે બીજા બધા વિભાગો કરતાં A, C, D, E એ બધા વિભાગો કરતાં માત્ર B વિભાગમાં વધુ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી જોઈએ કે જેથી કરીને તેમાંથી તેમને વધુ ફાયદો થાય. એટલે આવા સમયે ઉત્પાદકે દરેકે દરેક વિભાગની કાર્યક્ષમતાની કમ્પેરિઝન કરવાની હોય અને કમ્પેરિઝન જે કંઈ આપણે કરીએ છીએ એ તેમની આવક અને ખર્ચના ડેટાનો સ્ટડી કર્યા બાદ આપણે નક્કી કરીએ કે ભાઈ B વિભાગ છે તો B વિભાગમાં આપણે વધુ સાધનો ફાળવીએ અન્ય વિભાગોની કમ્પેરિઝનમાં. અને ત્યારે પણ આપણે એને અગ્રતાક્રમ આપવાનો હોય, પ્રાયોરિટી આપવાની હોય કે ફર્સ્ટ તો કે ભાઈ B વિભાગમાં વધુ સાધનો ફાળવવા જોઈએ, ત્યાર પછી D વિભાગમાં સેકન્ડ પ્રાયોરિટી, થર્ડ પ્રાયોરિટી A વિભાગમાં, એ રીતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્રાયોરિટી આપી અને પછી જો ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે તો ઉત્પાદકને તેમનો વધુમાં વધુ ફાયદો થઈ શકે છે. એટલે મૂડીવાદી દેશમાં ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની ફાળવણી કઈ રીતે કરવી હોય તેનો નિર્ણય લેવાનો હોય ત્યારે પણ નાણાંની મદદથી આપણે એ નિર્ણય લઈ શકીએ છીએ. ઉત્પાદનના સાધનોની જાળવણી પણ કરવી એટલી જ જરૂરી છે. જે કંપની પાસે સ્થાપિત ઉત્પાદન શક્તિ છે એનું મેન્ટેનન્સ કરવું યોગ્ય છે. જો એનું યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવામાં ના આવે, તેમની બરાબર જાળવણી કરવામાં ના આવે તો શક્ય છે કે કદાચ કંપનીને તેનો ભવિષ્યમાં વધુ લાભ મળી શકે નહીં. ફોર એક્ઝામ્પલ, એક્સ કંપની પાસે જર્મનીમાંથી નવા યંત્રો અને મશીનરીની આયાત કરવામાં આવેલા છે. તો આ નવા યંત્રો અને મશીનરીની યોગ્ય પ્રકારની જાળવણી કરવી જોઈએ. જો એની જાળવણી કરવામાં ના આવે તો કદાચ એવું બને ભવિષ્યમાં કે 2 વર્ષ પછી કે 4 વર્ષ પછી એ યંત્રની જે કાર્યક્ષમતા છે, એની જે કેપેસિટી છે એ ઘટી જાય તો તમારે એ દર વર્ષે યંત્ર અને મશીનરી છે એનું ઘસારા ખર્ચ કાઢતા રહેવું જોઈએ. એનાથી કંપનીને કેટલી આવક મળે છે, એનો ખર્ચ કેટલો થાય છે, આ બધું જ આપણે નાણાંમાં કેલ્ક્યુલેટ કરીએ છીએ. એટલે ઉત્પાદનના સાધનોની જાળવણી કરવી
એનો વિકાસ કરવો એ બાબત પણ ખૂબ મહત્ત્વની છે. અને મૂડીવાદી જે અર્થતંત્ર છે એમાં ટૂંકા ગાળામાં રેશનિંગ પ્રથા ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. કારણ કે ઘણીવાર મૂડીવાદી દેશમાં પણ જીવન જરૂરી વસ્તુઓના ભાવ જ્યારે ઊંચા જાય ત્યારે લોકોને એ જીવન જરૂરી વસ્તુઓ માટે વધુ ભાવ ચૂકવવા ન પડે તેના માટે રેશનિંગની વ્યવસ્થા પણ ટૂંકા ગાળા માટે કરવામાં આવે છે. તો એ ટૂંકા ગાળામાં રેશનિંગની વ્યવસ્થા ક્યાં કઈ રીતે કયા સ્વરૂપે કરવી આ અંગેનો નિર્ણય પણ નાણાંના માધ્યમથી સરળતાથી લઈ શકાય છે. ત્યાર પછી આપણે એમ પણ કહી શકીએ કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આર્થિક પ્રણાલીના એક નિયંત્રક તરીકે નાણું સેવા આપે છે. મૂડીવાદી દેશમાં ઉત્પાદનના સાધનો ઉપર સરકારની પૂરેપૂરું નિયંત્રણ હોતું નથી. ખાનગી ક્ષેત્ર હસ્તક ઉત્પાદનના સાધનો હોય છે. એનો મતલબ એવો નથી કે તમામ પ્રકારનો છૂટો દોર એ ખાનગી ક્ષેત્રને સરકાર દ્વારા આપવામાં આવેલો હોય છે. પણ જ્યારે વ્યાપાર ચક્રીય પરિવર્તનો વારંવાર અર્થતંત્રમાં આવે ત્યારે એ વ્યાપાર ચક્રીય પરિવર્તનોને કંટ્રોલ કરવા માટે એને નિયંત્રિત કરવા માટેનું કામ પણ સરકાર દ્વારા આવા સમયે કરવામાં આવે છે. તો એ મૂડીવાદી જે આર્થિક વ્યવસ્થા છે એમાં એક નિયંત્રક તરીકે એક મોનિટરિંગ તરીકે એના કંટ્રોલિંગ તરીકેનું કામ પણ નાણાં દ્વારા કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ તેજી હોય તો તેજીના સમયમાં બજારમાં ભાવ સપાટી કૂદકે ને ભૂસકે ઊંચી જતી હોય, ભાવ સપાટીમાં વધારો થતો હોય અને આવા સમયે સરકારને એમ લાગે કે તેજીને કંટ્રોલમાં લેવી જરૂરી છે તો ત્યારે તરત જ સરકાર છે એ બેંકને એવો આદેશ આપશે કે ઉત્પાદક અને વેપારીને પહેલાં જે ધિરાણ આપવામાં આવતું હતું એ ધિરાણ એને ઓછું આપવામાં આવે, એ ધિરાણ ઉપર નિયંત્રણ મૂકવામાં આવે. તો નેચરલી ઉત્પાદક અને વેપારીની જે સટ્ટાકીય પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ એનું ધિરાણ ઓછું થવાથી ઓટોમેટિકલી બજારમાં એની સટ્ટાકીય પ્રવૃત્તિ ઓછી થશે અને એટલે ધીમે ધીમે ભાવ સપાટી છે એમાં ઘટાડો થશે. તો આમ મૂડીવાદી જે અર્થવ્યવસ્થા છે એ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આર્થિક પ્રણાલીના એક નિયંત્રક તરીકે નાણું કામ કરે છે. તેજીના સમયમાં ધિરાણના પ્રમાણમાં ઘટાડો કરીને, મંદીના સમયમાં ધિરાણના પ્રમાણમાં વધારો કરીને વ્યાપાર ચક્રીય જે પરિવર્તનો છે, સાયક્લિકલ જે ફ્લક્ચ્યુએશન્સ બજારમાં આવે છે તેમને એ નિયંત્રિત કરવામાંનું કામ એ નાણાં દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જે વાત કરવાની છે એ નાણું મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ક્યાં કઈ રીતે ઉપયોગી બને છે તેમની તો આપણે ચર્ચા કરી કે ઉત્પાદન કયા વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કોના માટે કરવું, ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવી વગેરે જેવા અનેક જે કંઈ આર્થિક ક્ષેત્રો છે એ તમામ ક્ષેત્રમાં નાણાં દ્વારા ઉત્પાદક છે એ સરળતાથી જે કંઈ એના ઇકોનોમિક ડિસિઝન છે he can take easily economic decision with the help of monetary system. જે નાણાકીય પદ્ધતિ છે એ નાણાકીય પદ્ધતિની મદદથી ઉત્પાદક સરળતાથી એના નિર્ણયો લઈ શકે છે. તો મેં તમારી સામે જે વાત કરી એ મૂડીવાદી જે અર્થતંત્ર છે એ મૂડીવાદી અર્થતંત્રમાં નાણાંના મહત્ત્વ વિશે આપણે જાણ્યું. પરંતુ સાથે સાથે બીજી એક જે પદ્ધતિ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલી છે જેમને આપણે સમાજવાદી અર્થતંત્ર કહીએ છીએ. તો સમાજવાદી અર્થતંત્રમાં નાણાંનું મહત્ત્વ શું છે? વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મની ઇન સોશિયાલિસ્ટ કન્ટ્રી? જે સમાજવાદી દેશ છે એ સમાજવાદી દેશમાં નાણાંનું મહત્ત્વ શું છે તે પણ આપણે જાણવું જરૂરી છે. તો સમાજવાદી દેશમાં નાણાંના મહત્ત્વની ચર્ચા કરીએ તે પહેલાં આપણે એ પણ જાણવું જોઈએ
કે સમાજવાદી અર્થવ્યવસ્થા એટલે શું. વોટ ઇઝ કેપિટાલિસ્ટ કન્ટ્રી, વોટ ઇઝ કેપિટાલિઝમ. આપણે કોને સમાજવાદ અથવા તો સમાજવાદી અર્થવ્યવસ્થા કહીએ છીએ. તો મૂડીવાદી જે આર્થિક પદ્ધતિ છે તેમનાથી તદ્દન વિરોધાભાસી પરિસ્થિતિ એ સમાજવાદી અર્થવ્યવસ્થામાં આપણને જોવા મળે છે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો ખાનગી ક્ષેત્ર હસ્તક હોય છે, જ્યારે સમાજવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદનના સાધનો ઉપરની માલિકી સંપૂર્ણપણે સરકારની હોય છે. મૂડીવાદી અર્થવ્યવસ્થાથી ફાયદો થાય છે, પરંતુ સામે પક્ષે મૂડીવાદી આર્થિક પદ્ધતિની ઘણી બધી મર્યાદાઓ છે. એ મર્યાદાઓની અહીંયા મારે તમારી સામે બહુ ડિટેલમાં વાત નથી કરવી, પરંતુ એક બે વસ્તુ હું તમારી સામે એ મૂકવા માગું છું, અને એમાંથી જ આ સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ છે એનો જન્મ થયેલો છે. કે મૂડીવાદી અર્થવ્યવસ્થાની મોટામાં મોટી ખામી, મેઇન લિમિટેશન ઓફ કેપિટાલિસ્ટ મેથડ, એ જો કોઈ પણ હોય તો આવકની અસમાનતામાં વધારો થાય છે. ઇન્કમ ઇનઇક્વાલિટી વધુમાં વધુ જો ક્યાંય પણ આપણને જોવા મળતી હોય તો તે છે મૂડીવાદી આર્થિક પદ્ધતિ. અને આ મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં ધનિકો વધુને વધુ ધનિક બનતા જાય, ગરીબો છે વધુને વધુ ગરીબ બનતા જાય, તો ધીસ ઇઝ નોટ ફેર. એટલે અર્થશાસ્ત્રીઓએ જે એક તેમના ઉકેલ રૂપે જે એક બીજો ખ્યાલ આપ્યો તેમનું નામ છે સમાજવાદી અર્થતંત્ર. તો આ સમાજવાદી અર્થતંત્રમાં ઉત્પાદનના જે સાધનો છે એ સાધનો ઉપરની માલિકી 100% સરકારની હોય છે. એટલે સરકાર ઈચ્છે કે એક્સ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એક્સ વસ્તુનું જ ઉત્પાદન થાય. સરકાર ઈચ્છે કે વાય વસ્તુનું ઉત્પાદન કરવું તો વાય વસ્તુનું જ ઉત્પાદન થાય. અને સમાજવાદી અર્થતંત્રમાં મોટામાં મોટો ફાયદો એ હોય છે કે દરેક વ્યક્તિને સમાન તક અને સમાન હક પ્રાપ્ત થાય છે. જ્યારે મૂડીવાદી દેશમાં જે વ્યક્તિ બળવાન છે, એ જે નીચેનો વર્ગ છે, જે નીચલો વર્ગ છે, એનું વધુને વધુ શોષણ કરશે. પરિણામે ધનિક અને ગરીબ વર્ગ વચ્ચેની ખાઈ છે એ વધુને વધુ ઊંડી બનતી જશે. તો આ જે પરિસ્થિતિ છે એમાંથી લોકોને બહાર લાવવા માટે સમાજવાદી પદ્ધતિનો ખ્યાલ અર્થશાસ્ત્રીઓએ આપેલો છે, કે જેમાં કોઈ ઊંચ હોતો નથી, કોઈ નીચ ન હોય, દરેક વ્યક્તિને સરકાર દ્વારા સમાન વસ્તુ અને સમાન સેવાઓ પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિની જે કંઈ લાયકાત હોય, એની જે કંઈ ક્વોલિફિકેશન હોય, એ ક્વોલિફિકેશનને અનુરૂપ તેમને કામ પ્રાપ્ત થાય છે. એટલે સમાજવાદી જે સિસ્ટમ છે એમાં આવકની અસમાનતા, ઇન્કમ ઇનઇક્વાલિટી આપણને જોવા મળતી નથી. આ એનો મોટામાં મોટો ફાયદો છે. નો ડાઉટ સમાજવાદી આર્થિક પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ છે, તેમની વાત આપણે પછી કરીશું. પણ સમાજવાદી અર્થતંત્રમાં લોકોને તેમની જે જરૂરિયાત હોય તે જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓ સરકાર તરફથી પ્રાપ્ત થઈ શકે છે. તો નો ડાઉટ આજે સમગ્ર વિશ્વમાં સમાજવાદી દેશનું પ્રમાણ ઓછું થતું જાય છે. માત્ર આંગળીના વેઢે ગણી શકાય એવા જ રાષ્ટ્રો છે, હોલેન્ડ, પોલેન્ડ, ચીલી, ઝેકોસ્લાવિયા, યુગોસ્લાવિયા, આવા જે કેટલાક રાષ્ટ્રો છે ત્યાં જ સમાજવાદી સિસ્ટમ છે. પરંતુ સમાજવાદી દેશમાં આવકની અસમાનતા હોતી નથી. અહીંયા જે આપણે વાત કરવાની છે એ સમાજવાદી દેશમાં નાણાંનું મહત્ત્વ શું છે. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મની ઇન સોશિયાલિસ્ટ કન્ટ્રી. સૌથી પહેલી બાબત તો ઋણ વ્યવસ્થાની દૃષ્ટિએ સરકારે જ્યારે રાષ્ટ્રનો વિકાસ કરવાનો હોય અને એ વિકાસ કરવા માટે સરકારને આવક અને ખર્ચ જે કંઈ કરવાનું થતું હોય તેમાં આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધી જાય, અને એ આવક અને ખર્ચના ગેપને પૂરો કરવા માટે સરકાર જ્યારે આંતરિક રીતે દેશના લોકો પાસેથી નાણું ઉછીનું મેળવે અથવા તો અન્ય દેશ બહારના રાષ્ટ્રો પાસેથી, બહારની આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણું ઉછીનું મેળવે, તો આ બધી જ જે કંઈ સરકારની જે એરેન્જમેન્ટ છે
એ આપણે નાણાંમાં કરવામાં આવે છે. એટલે ઋણ વ્યવસ્થાની દૃષ્ટિએ સમાજવાદી દેશમાં નાણું છે એ મહત્ત્વનું છે. ત્યાર પછી ખાદ્ય પુરવણી. આપણે હમણાં જ વાત કરી કે સમાજવાદી દેશમાં મોસ્ટ પ્રોબેબલી એવું બને કે સરકારની આવક ઓછી હોય અને ખર્ચ જો વધુ હોય તો એ આવક અને ખર્ચના ગેપને ફિલઅપ કરવા માટે સરકાર જેમ નાણું ઉછીનું પ્રાપ્ત કરે છે એમ રિઝર્વ બેંક પાસેથી, એટલે કે દેશની જે મધ્યસ્થ બેંક છે તેમની પાસેથી એ નાણું ઉછીનું મેળવી અને આવક અને ખર્ચ વચ્ચેનો જે ગેપ પૂરો કરે તેમને અર્થશાસ્ત્રની સામાન્ય પરિભાષામાં ખાદ્ય પુરવણી અથવા તો અંગ્રેજીમાં એને આપણે ડેફિસિટ ફાઇનાન્સ કહીએ છીએ. એટલે ખાદ્ય પુરવણીની દૃષ્ટિએ પણ સરકાર સમાજવાદી દેશમાં સરકાર માટે નાણું મહત્ત્વનું અથવા તો આશીર્વાદરૂપ બને છે. કારણ કે જો ખાદ્ય પુરવણી સરકાર ન કરે તો સ્વાભાવિક છે કે રાષ્ટ્રનો વિકાસ જે પ્રમાણે થવો જોઈએ એ લક્ષ્યાંક પ્રમાણેનો સમાજવાદી દેશમાં વિકાસ થઈ શકતો નથી. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વ્યાપારની દૃષ્ટિએ નો ડાઉટ સમાજવાદી દેશમાં સરકાર ઈચ્છે એ પ્રમાણે લોકોએ કામ કરવાનું હોય, ઉત્પાદકે ઉત્પાદન કરવાનું હોય, પરંતુ વિશ્વના જે અન્ય રાષ્ટ્રો છે તેમની સાથે વ્યાપારથી પણ જોડાવવું જરૂરી સમાજવાદી દેશ માટે બને છે. તો આવા સમયે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું પ્રમાણ વધારવા માટે વિશ્વના કુલ વ્યાપારમાં તેમનો હિસ્સો કેમ વધી શકે, આ બધા જે કંઈ રાષ્ટ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે એ પણ નાણાં દ્વારા તમે તમારા દેશની વસ્તુઓ બીજા દેશમાં વધુને વધુ નિકાસ કરી શકો છો. એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપારની દૃષ્ટિએ પણ નાણું સમાજવાદી દેશમાં મહત્ત્વનું બને છે. ત્યાર પછી જાહેર ક્ષેત્રની ખીલવણીની દૃષ્ટિએ આપણે હમણાં જ વાત કરી કે ઉત્પાદનના સાધનો પરની માલિકી 100% સરકારની છે, જેમને બીજી રીતે જાહેર ક્ષેત્ર પણ આપણે કહીએ છીએ, પબ્લિક સેક્ટર. તો આ પબ્લિક સેક્ટરનો વધુને વધુ વિકાસ કરવો હોય તો એ પબ્લિક સેક્ટરનો વધુ વિકાસ કરવા માટે તેમને વધારે સફળ બનાવવા માટે પણ નાણું છે, નાણાંના માધ્યમથી જ જાહેર ક્ષેત્રનો વિકાસ છે એ સારી રીતે આપણે કરી શકીશું. તો મેં આ સેશનમાં તમારી સામે જે વાત કરી એ 2 પદ્ધતિ. સૌથી પહેલી બાબત તો મૂડીવાદી અર્થતંત્ર, નાણાંનું મહત્ત્વ શું છે, અને બીજી બાબત સમાજવાદી દેશમાં નાણાંનું મહત્ત્વ શું છે. બંને એ વિરોધાભાસી પરિસ્થિતિ ધરાવતા અર્થતંત્ર છે. બીજી રીતે કહીએ તો એ ઉત્તર દક્ષિણ જેવું સમાજવાદી દેશ અને મૂડીવાદી દેશમાં આપણને માળખું અર્થતંત્રનું જોવા મળે છે. અને બંને દેશમાં નાણું છે એ વધતા ઓછા પ્રમાણમાં મહત્ત્વ તો ધરાવે જ છે. નાણાંનું જે એનું મહત્ત્વ છે, ઇમ્પોર્ટન્સ ઓફ મની, વી શુડ એક્સેપ્ટ ઇટ. આઈધર ધેટ કન્ટ્રી મે બી કેપિટાલિસ્ટ કન્ટ્રી ઓર આઈધર ધેટ કન્ટ્રી મે બી સોશિયાલિસ્ટ કન્ટ્રી. XYZ, any type of country, importance of money is necessary in modern times, especially in 21st century. 21મી સદીમાં અને આધુનિક સમયમાં દુનિયાની કોઈ પણ પદ્ધતિ હોય અર્થતંત્રની, ચાહે તો એ આર્થિક પદ્ધતિ મૂડીવાદી હોય કે સમાજવાદી આર્થિક પદ્ધતિ હોય, દરેક દેશમાં નાણું છે એ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે નાણાંની ઉપયોગિતાને આપણે નકારી શકીએ નહીં. નાણાંની ઉપયોગિતા કેટલી છે તેમનું લિસ્ટ કરવા બેસીએ તો બહુ જ લાંબુ થાય, એ આપણી કલ્પના ક્ષેત્રની બહારનો મુદ્દો છે. હવે પછીની સેશનમાં આપણે જે વાત કરશું એ નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં ખાસ કરીને જે મિશ્ર અર્થતંત્ર છે ત્યાં નાણાંનું મહત્ત્વ શું છે. કારણ કે મૂડીવાદી અર્થતંત્ર અને સમાજવાદી અર્થતંત્ર આ બંનેના સારા નરસા કેટલાક પોઈન્ટ્સ છે, બંનેના માઇનસ પ્લસ વીકનેસીસ અને એની એચિવમેન્ટ્સ કેપિટાલિસ્ટ ઇકોનોમિક મેથડ અને સોશિયાલિસ્ટ ઇકોનોમિક મેથડમાં આપણને જોવા મળે છે. તેમના વિકલ્પ તરીકે તેમના સુધારારૂપ અર્થશાસ્ત્રીઓએ જે ત્રીજો ખ્યાલ આપેલો છે, જેમને આપણે મિશ્ર અર્થતંત્ર કહી શકીએ, કે જ્યાં ઉત્પાદનના સાધનો પરની માલિકી 50% ખાનગી ક્ષેત્રની હોય અને 50%
જાહેર ક્ષેત્રની હોય, આ પ્રકારનું જે સંયોજન જ્યાં જોવા મળતું હોય તેમને આપણે મિશ્ર અર્થતંત્ર કહીએ છીએ. તો મિશ્ર અર્થતંત્રમાં નાણાંનું મહત્ત્વ શું છે તેમની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. થેન્ક યુ. હેવ એ ગુડ ડે.